સમાચાર રાજકોટથી, જ્યાં ધોરાજીમાં ખેડૂતો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ। ઊંચા ભાવની લાલચ આપી ઘઉં સોયાબીનના વેપારીએ ખરીદી કરી હતી। તોરણિયા ગામના 9 ખેડૂતોના 31.40 લાખથી વધુની છેતરપિંડી થઈ। ધોરાજીમાં મહાવીર એન્ટરપ્રાઇઝના જયદીપ સાણંદિયા ગાયબ છે। બજાર ભાવથી વધુનો વાયદો કરી માલ લીધા બાદ વેપારીનો ફોન બંધ આવી રહ્યો છે। વેપારીએ માત્ર કાચી ચિઠ્ઠી અને સહીવાળા ચેક આપ્યા હતા તેવું ખેડૂતોએ કહ્યું। ચોમાસામાં વાવણી, બિયારણ અને ખેતી ખર્ચનું મોટું સંકટ ઊભું થયું। એપીએમસી બહાર વેપાર કરતી વખતે સાવચેતી રાખવાની ખેડૂતોની અપીલ। ભોગ બનનાર ખેડૂતો ધોરાજી પોલીસ સ્ટેશનની રજૂઆત કરવા પહોંચ્યા। પોલીસે ખેડૂતોની ફરિયાદના આધારે તપાસનું ધમધમાટ શરૂ કર્યું છે। ઘટના સાહેબ એવી છે કે અમારા ગામના દરેક ખેડૂત પાસેથી અમે જે ઘઉં વાવેલ હોય, સોયાબીન, તુવેર, એ જણસી વાવેલી એનો પાક અમે માર્કેટિંગ યાર્ડમાં અમુક ખેડૂત જતા હોય, અમુક અહીં ગામનો વેપારી છે, તો અમે અત્યારે અમારા ગામના 10 થી 12 જણાનો માલ અમે અમારા ગામના મહાવીર એન્ટરપ્રાઇઝના માલિક જે જયદીપભાઈ છે એને અમે માલ આપેલો, અને એમાં એ બધાને ભાવ માર્કેટ કરતાં 450 રૂપિયા ઘઉંના હોય તો એને કોઈ પાસે 70માં લીધા, કોઈ પાસે 480માં, 500માં લીધા, અને મહિના 2 મહિનાની શરતે આ જણસી બધાની લીધેલી છે। અને પછી કીધું કે ચેક અમુકને આપેલા છે, અમુકને કોરી ચિઠ્ઠી આપેલી છે, કોઈ જાતનું એનું એન્ટરપ્રાઇઝ દ્વારા કોઈ ચિઠ્ઠી નથી। દલાલ મારફત અને ઘઉંનો સોદો કરેલો તો 460 રૂપિયામાં, પછી એ લોકો ઘઉં જોખી ગયા અને આરટીજીએસ કરી દે અથવા તો ચેકથી પૈસા આપી દે એવું કહી આજ આપશું કાલ આપશું એમ કરી 20-25 દી કાઢી નાખ્યા। અને દલાલનો મને 27 તારીખે ફોન આવ્યો કે ભાઈ આજે વેપારીને મેં ઘઉં વેચ્યા હતા, એ વેપારી મોબાઈલ સ્વિચ ઓફ રાખી બંધ કરી દીધો, એનો કોઈ સંપર્ક થતો નથી। તો મેં ગામમાં આવીને જાણ કરી કે આપણા ગામની અંદર મહાવીર પેઢી ધરાવતા જયદીપભાઈ ફરાર છે, એવો મને ફોન આવે છે, ફોન બંધ આવે છે, તમે કોઈ આ ઘટનાના ભોગ બન્યા હોય તો જાહેર કરો। તો ગામના લોકો મને કીધું કે અમે પણ આ બાબતની અંદર સહી